બાથરૂમ પહેલગામ કાશ્મીરની ધરતી ઉપર આ માનવતાના દુશ્મનો દ્વારા જે ધર્મના નામ પર ગોળીબાર કરવામાં આવ્યો અને 27 જેટલા નિર્દોષ દેશવાસીઓની હત્યા કરવામાં આવી, એમના પરિવારજનોને ઈશ્વર આ આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. આ ખોટ કદી ન પૂરાય એવી ખોટ છે. આ દેશ ઉપરનો હુમલો છે. દેશની આર્મીને, દેશના બીએસએફને, દેશના એરફોર્સને, દેશની નેવીને આ દુશ્મનો સામે શું કરવાનું છે એની એને બરાબર ખબર છે. દેશના નેતાઓને બરાબર ખબર છે કે શું કરવાનું છે. પણ એક ભારતીય તરીકે કરોડો ભારતીયોના હૃદય ધબકારા ચૂકી જાય એવી આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને દરેકના હૃદયમાં એક આક્રોશ, એક જ્વાળામુખી ધધુકે છે. એને મારા શબ્દોમાં દ્વારા, એક કવિતા દ્વારા આ મૃતકોને અંજલિ સાથે મારે એટલું જ કહેવું છે કે દુશ્મન છે માણસની જાતના, દુશ્મન છે માણસની જાતના. ધર્મોના નામ ઉપર ધીંગાણા કરતા આ ગદ્દારો લાયક છે લાતના. સામી છાતીએ એને લડવાની ત્રેવડ ક્યાં, એટલે કરે છે ગદ્દારી. સામી છાતીએ એને લડવાની તેવડ ક્યાં, એટલે કરે છે ગદ્દારી. અને દેશના નિર્દોષોને હાથા બનાવે છે અને સાધે છે ભૂખને ખુવારી. છે આ શૈતાનો રાક્ષસની નાતના. દુશ્મન છે માણસની જાતના. ધર્મોના નામ ઉપર ધીંગાણા કરતા આ ગદ્દારો લાયક છે લાતના. 140 કરોડ ભારતના થૂકશે તો નક્કી તણાઈ તમે જાશો. અમારા ધૈર્યની, અમારા સંયમની કસોટી ન લ્યો. બાકી 140 કરોડ ભારતના થૂકશે તો નક્કી તણાઈ તમે જાશો. અને બાજરી જુવારના બદલેઓ શેતાનો ક્યાં સુધી બદદુઆ ખાશો. હવે ભોગવજો તમે પણ યાતના. ધર્મોના નામ ઉપર ધીંગાણા કરતા આ ગદ્દારો લાયક છે લાતના. આ દુશ્મન છે માણસની જાતના. પહેલગામમાં જે મૃતકોએ પોતાનો જીવ ગુમાવ્યો એના પરિવારજનો સાથે ઊંડી સાંત્વના સાથે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને આ દેશમાં ફરી આવો કોઈ આતંકવાદી હુમલો ન થાય એવી પ્રાર્થના સાથે મા ભારતીના ચરણોમાં વંદન. વંદે માતરમ.